હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 11 ઊંટ અને ફકીર એમાં પાઠ 1 જોઈશું. તો ચાલો પાના નંબર 55 ઉપર જોઈશું. જો આપણે ગુજરાતી ધોરણ 4 એમાં પાના નંબર 55 ઉપર બુકને ખોલીશું. ચાલો હવે જોઈએ. તો અહીંયા ઊંટ અને ફકીર સરસ મજાની વાર્તા આપેલી છે. તો અહીંયા આપણે જોઈશું. ચાલો તો એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. જો અહીંયા વાર્તામાં શું કહે છે, એક ફકીર છે તે વનવગડામાંથી પસાર થાય છે. એવામાં એક વેપારી તેને સામો મળે છે. તેણે પૂછ્યું, ફકીર બાપા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? જે વેપારીનું ઊંટ ખોવાઈ ગયું હતું ને, તો તે ફકીર બાપાને પૂછે છે. ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાપા, એ જ મારું ઊંટ છે. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. ફકીરે પોતાના અવલોકન શક્તિને આધારે તેની જમણી આંખ ફૂટેલી છે, ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, આવું બધું વર્ણન કર્યું. તો ખરેખર ફકીરે જોયું નહોતું, પરંતુ તેને અવલોકન શક્તિ કરી હતી. અને વેપારીને લાગ્યું કે મારું ઊંટ આ ફકીર બાપાએ જોયું છે. તો ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું નથી. આવી રીતે વર્ણન કર્યું તો વેપારી ખુશ થઈ ગયો, પરંતુ કહે છે ઊંટ તમારું મેં જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના પરના માલની લાલચ તે મને બતાવવા માગતો નથી. વેપારીને શંકા જાય છે કે ફકીર જે કંઈ વર્ણન કર્યું છે તે મારા ઊંટનું જ હતું અને તેને જોયો છે, પરંતુ તે ના પાડે છે એના કારણે કે તેના ઉપર માલ હતો, તે તેને જોઈએ છે, તેની લાલચ છે. તેને કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ જા, મારો ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો હું પકડીને રાજા પાસે લઈ જવા પડશે. તો કોણ કહે છે? વેપારી ફકીરને ધમકી આપે છે અને કહે છે એના પર એ ઊંટ ઉપર ઝવેરાત પણ હતું અને ઘણો બધો માલ પણ હતો. તમે ડાયા થઈને મારું ઊંટ મને આપી દો, નહીંતર હું તમને રાજા પાસે સજા કરવા લઈ જઈશ, એવું ધમકી આપે છે. જો અહીંયા આપણે જોઈએ છીએ, આ છે ફકીર બાપા છે અને આ છે વેપારી છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. હવે પાના નંબર 55 ઉપર જોઈ ગયા. હવે 56 પાના નંબર ઉપર જોઈશું આપણે. તમારું ઊંટ મેં જોયું જ નથી. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેને પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. એમ કે છે. માણસ ગુસ્સે થઈ ગયો છે. તેને વર્ણન કર્યું, એના આધારે કહ્યું કે આ ફકીર આપણને ખોટું બોલી રહ્યો છે. રાજાએ ફકીરની ચડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. તે રાજા પાસે પકડીને લઈ ગયા. રાજાએ તેને સજા કરી, પણ ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જ વર્ણન આપ્યું તે બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું.
તેથી તેને આ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? કારણ કે ફકીરે જે વર્ણન કર્યું તે તેના ઊંટનું જ હતું, તેથી તેને નથી જોયું એવું કેમ માની લેવાય? તેની ઉપરના ઝવેરાતની લાલચ તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. એમ કહે છે કે એની ઉપર જે ઝવેરાતની માલ હતું ને એના લીધે એની લાલચના કારણે એને સંતાડી દીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. શું કર્યું? એમ માનીને તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાના હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. રાજાનો હુકમ સાંભળીને ફકીર, રાજાજી રહેમ કરો, મારી પર દયા કરો, પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાંથી કેટલાક વર્ષથી રહું છું. મને બધું શું કહે છે, હું વનવગડામાં ઘણા સમયથી રહું છું. અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. એ રાજાજીને વાત કરે છે કે મેં ઘણા સમયથી વગડામાં રહું છું અને અવલોકન કરું છું. તો આજે મેં એક પગલાં જોયા ઊંટના અને તેના આધારથી કહું છું. જોઈએ, પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે પગે ખોડું હશે. જો આ ફકીર વર્ણન કરે છે રાજા પાસે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો. તે પરથી માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. આ રીતે અવલોકન કર્યું છે. જુઓ તો તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. આમ સરસ મજાનું એને અવલોકન કર્યું છે કે આ રીતે ઊંટ છૂટું પડી ગયું હતું. એના પગલાં હતા, એનો માલિક સાથે નહીં હોય, તેના એક બાજુ પાંદડા કરડેલા છે તેથી એક આંખે કાણું હશે અને એક પગે ખોડું હશે. આવું બધું તેને અવલોકન શક્તિ કરી છે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોત તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠ્યું છે. થોડે દૂર જતાં તે વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેને ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું નથી, સંતાડ્યું પણ નથી. એ કહે છે, રાજાજી, મેં અવલોકન શક્તિને આધારે કહેલું છે. હું તેની કોઈ લાલચ નથી મારે કે તેનું ઊંટ સંતાડું. રાજાએ આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેને ઊંટ વિશે કશું જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપર જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો. તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. કોને કર્યા? રાજાએ કર્યા. હવે આપણે પાના નંબર 57 ઉપર જોઈશું. અહીંયા આપણને શબ્દ સમજૂતી આપી છે. એટલે ફકીર એટલે શું? વૈરાગી. વનવગડામાંથી એટલે જંગલમાંથી. ખોડું એટલે ખોડવાળું. લંગડું લાધ્યા છે એટલે ખડક્યા છે. ક્યાર એટલે ઘણા સમયથી. લાલચ એટલે લોભ. કડકાઈ એટલે સખત. રહમ એટલે દયા. અવલોકન એટલે ઝીણવટ. કરડેલા એટલે કાન દાંતથી. ધણી એટલે માલિક અને બણબણતી એટલે અવાજ.
અને વર્ણન કર્યું. આ રીતે આપણા શબ્દ સમજૂતી આપણા પાઠમાં આપેલા શબ્દોની સમજૂતી છે. અહીંયા રૂઢિપ્રયોગિક આપ્યો છે. ઝડતી લેવડાવી એટલે ચાર્જ કે તપાસ કરાવવી. અહીંયા જુઓ, નીચે સ્વાધ્યાય આપેલો છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો આના પ્રશ્નોના જવાબ તમને નીચે આપેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે 57 પછી 58 પેજ ઉપર પ્રશ્નો મૂકેલા છે. જો અહીંયા પ્રશ્ન 1, વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો ફકીર, બાબા તમે આટલામાં ઊંટ જતું જોયું છે? તો આપણે આ નીચે પ્રશ્નો આપ્યા છે, એ તમારે આજના હોમવર્કમાં આપણી નોટબુકમાં લખવાના છે. તો તમે જોઈને લખી શકો છો. પ્રશ્ન 2, પ્રશ્ન 1, આ પ્રશ્ન 4 અને આ પ્રશ્ન પણ આપણે નીચે તેના જવાબો પાના નંબર 57 ઉપર લખેલા છે. તો તમે જોઈને આજના હોમવર્કમાં લખી શકો. ચાલો પ્રશ્ન આગળ જોઈએ. અહીંયા નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. જો અહીંયા આપણને બુકની અંદર જ લખવાનું છે. ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર. તો ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. અહીંયા ઝવેરાત શબ્દ વાપર્યો છે. અહીંયા જો હુકમ, તો રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. પછી જોઈએ આગળ અનુમાન પણ અહીંયા જો મેં અનુમાન લગાવ્યું કે આજે મીરા મારા ઘરે આવશે. અવલોકન, ફકીરની અવલોકન શક્તિ ખૂબ જ સારી હતી. 5મો પ્રશ્ન, ફકીર ઘણા વર્ષોથી વનવગડામાં રહેતા હતા. જો અહીંયા પાના નંબર 57 જોયું, પાના નંબર 58 ઉપર જોઈશું. આ પ્રશ્નોને આપણે હમણાં જોયું કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો છે તે જોઈને લખવાના છે. આ પણ પ્રશ્નો આપણે સ્વાધ્યાયની અંદર આપેલા છે તે જોઈને લખવાના છે. હવે જોઈશું, જો તો નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે પાના નંબર 58 ઉપર જોઈશું. જો અહીંયા નીચેના વાક્યો આડાઅવળા આપ્યા છે, તે ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા પ્રથમ કયું આવશે? ફકીરે વનવગડામાંથી શું કર્યું? વનવગડામાંથી આ રહ્યું, વનવગડામાંથી પસાર થતા હતા. અહીંયા આપણે પ્રથમ લખીશું. વેપારી ફકીર પર ગુસ્સે થયો તો પાઠમાં બીજા ક્રમે આવશે. અને ફકીરે રાજા પાસે લઈ ગયા. ફકીર છે રાજા પાસે લઈ ગયા. રાજાજીએ ફકીરની વાત સાંભળી શાંતિથી. તો શું આવશે? ચોથા નંબરે આવશે. અને રાજાજીએ ફકીરના વખાણ કર્યા. તો 5 નંબરે. અને બાકીનું વધ્યું આપણે અહીંયા 6 નંબરમાં લખીશું. તો પણ આપણે બુકની અંદર લખી શકો છો. 5 નંબર, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અહીંયા જો 1 નંબર, તેની જમણી આંખ ફૂટેલી છે. તો કોણ બોલે છે? ફકીર બોલે છે. 2 નંબર, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. તો વેપારી બોલે છે. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલ્યો. કોણ બોલે છે? વેપારી. 4 નંબર, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. કોણ બોલે છે? ફકીર બોલે છે. ચલો અહીંયા હવે પાઠમાંથી દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 વાક્યો આપણી નોટબુકમાં લખવાના છે. તો તમારે આપણે સ્વાધ્યાયની સાથે આજનું હોમવર્કમાં તમારે ઈવાળા લખવાના છે. ઈ આવતા હોય તેવા તમારે લખવાના છે. ચાલો 7 નંબર જોઈએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કૃપા તો મહેરબાની, આંખ તો નેત્ર, વિખૂટું તો સૂટું, માલિક તો ધણી, જંગલ તો વન, અને સાચું તો સત્ય. જોઈએ હવે શબ્દ નીચે આપ્યું છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડો.
તો અહીંયા આપણે ઉવાળું આવશે. ઊંટ, ઝવેરાત, પાંદડું, રહીમ અને વગડો. તો આ જોયું આપણે શબ્દકોશના ક્રમમાં. તો આપણે આજે બુકની અંદર જોયું ને શું જોયું? ઊંટ વિશે, ઊંટ અને ફકીર જોયું ને, ઊંટ અને ફકીર. અહીંયા એક સરસ મજાની વાર્તા આપેલી હતી, તે વિશે આપણે જોયું. તો કેટલાક પ્રશ્નોત્તરી જોઈ, વિરુદ્ધાર્થી સામાનાર્થી શબ્દ જોયા, શબ્દકોશના ક્રમમાં જોયા અને આડાઅવળા થઈ ગયેલા પાઠમાંથી શોધીને લખ્યા. તો આ થયું આજનું આપણું હોમવર્ક. તો આપણે બુકમાં જે લખવાનું છે તે બુકમાં લખીશું અને બીજા આપણી નોટબુકમાં સ્વાધ્યાય તરીકે પ્રશ્નો આપણી નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.